આધુનિક આ યુગમાં સંસ્કાર જીવંત રાખવા માટે શું કરવું જોઈએ? આધુનિક યુગમાં સંસ્કાર જાળવી રાખવા માટે આપણા ધર્મ ગ્રંથોનો રોજ પાઠ કરવો જોઈએ. જે તમને ધર્મ ગ્રંથ આપણે 18 પુરાણ, કેટલા ઉપનિષદો, ઉપપુરાણ છે, કેટલા ધર્મ ગ્રંથો છે, માણસે એનું અધ્યયન કરવું છે. અને શ્રેષ્ઠ જે ભણેલા ગણેલા વક્તાઓ છે તેને પણ સાંભળવા જોઈએ. આપણી પાસે એટલા બધા વક્તાઓ છે ભારત દેશની અંદર, પણ ઘણી વાર એમ કે એટલી બધી વિદ્યાઓ ક્યારે આપણે ગ્રહણ કરી શકીએ, ક્યારે સમજી શકીએ. પરફેક્ટ વક્તા હોય તેને સાંભળવા જોઈએ. જેની પાસે શબ્દ સૂઝ હોય, શબ્દની સમજ હોય, જેની પાસે સુંદર વાક્ય રચના હોય, તેમને સાંભળવાથી આપણને અંતરપટ પર ખૂબ સંતોષ થાય એવા વક્તાઓને સાંભળવા જોઈએ. દરેક યુવાનો શ્રેષ્ઠ જે આધ્યાત્મિક વક્તાઓ છે એને સાંભળવા જોઈએ. અને કોને સાંભળવા એ પણ હું કહી શકું છું, પણ આપણે જે યોગ્ય લાગે એવા શ્રેષ્ઠ વક્તાઓને જરૂર શ્રવણ કરવા જોઈએ. ઓમ નમઃ શિવાય. આ ફૂલ વિડીયો જોવા માટે કોમેન્ટમાં લખો હે મહાદેવ, એટલે તમને ફૂલ વિડીયો જોવા મળી જશે.